નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 માં વિજ્ઞાનમાં 12મું ચેપ્ટર જે આપણા જાન્યુઆરી મહિનાના કોર્સનું બીજું ચેપ્ટર વિજ્ઞાનનું છે એની આપણે શરૂઆત કરશું. ચેપ્ટરનું નામ છે વિદ્યુત તથા પરિપથ, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ. હવે શબ્દ છે પેલો વિદ્યુત. આપણે આ વિદ્યુત શબ્દથી આપણે પરિચિત છીએ જ. કઈ રીતે? તો કે આપણે આજુબાજુ આપણા ઘરમાં, સ્કૂલમાં, બધાયમાં બરાબર વીજળી એટલે કે આપણે લાઇટ, જેને આપણે દેશી ભાષામાં શબ્દ વાપરતા હોય બરાબર, એ આપણે જોઈએ છીએ કે કઈ રીતે જે વીજળીથી એટલે કે ઇલેક્ટ્રિકથી જે અલગ અલગ સાધનો ચાલે છે, જેમ કે ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર વોશિંગ મશીન બરાબર, પંખા, લાઇટ, હીટર, તો આ બધા કોના મારફતે ચાલે છે? તો કે વિદ્યુતને મારફતે ચાલે છે. અને બીજો શબ્દ છે પરિપથ. પરિપથ એટલે શું? કે ધારો કે આપણે પંખો ચાલુ કરવો હોય, તો પંખો ચાલુ કરવો હોય તો આપણે શું કરશું કે આપણે જે હોલ હોય કે આપણો રૂમ હોય ત્યાં સ્વિચ હોય ને સ્વિચને આપણે ચાલુ કરશું એટલે શું થશે? તો ચાલુ કરશું તો શું થશે? તો આપણે જોશું કે પંખો ચાલુ થઈ જશે. તો એવું કેમ થયું? સ્વિચ ચાલુ કરી અને પંખો શું કામે ચાલુ થયો? તો કે સ્વિચ અને પંખા વચ્ચે વાયર, જેને આપણે ધાતુના તાર હોય બરાબર, ધાતુના તાર હોય જે એલ્યુમિનિયમના કે તાંબામાં, એના ઉપર રબરનું આવરણ ચડાવેલું હોય અને એ જે વાયર છે બરાબર, કેબલ જેને ઇંગ્લિશમાં કહીએ કે વાયર ઇંગ્લિશમાં આપણે કહીએ, એ સ્વિચ અને પંખા સાથે જોડાયેલું હોય બરાબર. અને સ્વિચમાંથી પણ આગળ જે આપણા ઘરનું મીટર હોય ત્યાંથી એ જોડાયેલા હોય છે. ત્યાંથી વિદ્યુતનો સપ્લાય એટલે કે ત્યાંથી પાવર આવતો હોય છે. જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ ત્યારે જે વિદ્યુતનો પાવર છે એ સ્વિચ મારફતે ક્યાં જશે? તો કે પંખામાં જશે અને પંખો શું થશે? ચાલુ થશે. જ્યારે સ્વિચ બંધ કરી દો એટલે પાવર સપ્લાય બંધ થઈ જાય એટલે પંખો પણ શું થઈ જાય? બંધ થઈ જાય. તો આ ચેપ્ટરમાં આપણે થોડુંક એના વિશે, વિદ્યુત વિશે સામાન્ય પરિચય મેળવશું. આપણે સર્કિટ એટલે કે પરિપથ વિશે પણ સામાન્ય વસ્તુ આપણે સમજશું. આપણે કે ભાઈ વિદ્યુત કઈ રીતે હોય બરાબર, એને કઈ રીતે આપણે ઓળખવો, પરિપથ છે એટલે કે સર્કિટ જેને કહે આપણે બરાબર, તો એ કઈ રીતે બને અથવા તો કઈ રીતે કામ કરે, આ બધાય જે પોઈન્ટ છે, પ્રશ્નો છે, એ બધા આપણે આ ચેપ્ટરમાં થોડા ઘણા આપણે જોશું બરાબર. પણ અહીંયા આપણે થોડોક નાના સ્વરૂપમાં આપણે વિદ્યુતને જોશું. મોટા સ્વરૂપમાં તમને ધોરણ આગળ તમે જેમ જેમ ભણશો એમ એમ તમને આનું કહેવાય ને કે આના પછી એટલે કે આપણા ઘરમાં કઈ રીતે પાવર સપ્લાય થાય બરાબર, એ આપણે ધીમે ધીમે આપણે જે ધોરણમાં આવશું એમાં આપણે સમજશું. આપણે અહીંયા નાના પાયે આપણે જોવાનું છે. આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ, અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાસી પર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. આપણે ખબર છે કે ખેડૂતો હોય બરાબર છે, તો ખેતરમાં પાણી એને પાવવું હોય તો એ શું કરશે? તો કે કૂવામાં પાણી છે તો ખેતર સુધી લઈ જવા માટે પંપનો યુઝ કરશે. તો પંપ ચલાવવા માટે પાવર સપ્લાય જોઈએ બરાબર છે, પાવર જોઈએ, વીજળી જોઈએ તો પંપ ચાલુ થશે અને પંપની મદદથી પાણી ખેંચી અને ક્યાં સુધી જશે? તો ખેતરમાં જશે. આપણે ઘરની વાત કરીએ તો પાણી આવતું હોય આપણે નળમાં બરાબર, તો આપણે પાણીની ટાંકી તો અગાસીમાં હોય, તો પાઇપલાઇન મારફતે વચ્ચે મોટર રાખેલી હોય, એ મોટર છે પાણીને ખેંચી અને ટાંકીમાં ઠલવશે બરાબર. તો આવા ઘણા બધા એવા સાધનો છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અન્ય કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો? તેમાંથી કેટલીક યાદી તમે નોંધી શકો છો. શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? પ્રકાશ માટે આપણે ખબર છે લાઇટ જેને કહેવાય, લેમ્પ, ટ્યુબલાઇટ લેમ્પ, એલઈડી લેમ્પ આવી ગયા ત્યારે તો બરાબર છે. તો આપણે ખબર છે કે આપણે પ્રકાશ મેળવવો હોય રાત્રિના સમયે તો પણ આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. દિવસ દરમિયાન તો સૂરજ હોય પણ રાત્રિના દરમિયાન સૂરજ ન હોય તો આપણે લાઇટ તો જરૂરી છે. સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘરો, રસ્તાઓ, ઓફિસો અને કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે. આ રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે. વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે બરાબર. વીજ મથક એટલે શું? આ શબ્દ બહુ મહત્વનો, વીજ મથક. ક્યાંથી પ્રાપ્ત થાય? વીજ મથકમાંથી પ્રાપ્ત થાય. એટલે કે જ્યાંથી વીજળીનું
ઉત્પાદન થાય એટલે કે જ્યાંથી વીજળી ઉત્પન્ન થાય ત્યાંથી આપણને વીજળી મળે છે, બરાબર. તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ જાય અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત એવું થાય કે ભાઈ વાડી વિસ્તારમાં ને તમે અથવા તો હાઈવેમાં બરાબર જતા હોય તો આપણે શું કરીએ, ત્યાં તો ક્યાં આપણે લાઇટ લેવા જાવી, તો આપણે કોનો ઉપયોગ કરીએ, તો આપણી હાથમાં બરાબર ટોર્ચ હોય, બરાબર છે. બેટરીવાળી જે ચાલતી સેલથી ચાલતી ટોર્ચ હોય એનો આપણે પ્રકાશ સ્વરૂપે આપણે ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં એક બલ્બ હોય છે, જ્યારે તેની સ્વિચ ઓન કરીએ ત્યારે તે પ્રકાશ આપે છે. ટોર્ચને વીજળી ક્યાંથી મળી? આપણા ઘરમાં તો આપણે મળી જાય છે, બરાબર છે, પણ નોર્મલ રીતે આપણે જે ટોર્ચ છે એને વીજળી ક્યાંથી મળી? તો એની જે વીજળી છે બરાબર એ તમને વિદ્યુત કોષમાંથી મળશે. એને ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રિક સેલ. આપણે પેન્સિલના સેલને હોય ને, બરાબર છે, એ જે આકૃતિમાં તમે જોવો તો આ પ્રકારના સેલ આપણે જોયા જ છે. હવે એની થોડીક ચર્ચા કરીએ. ટોર્ચના બલ્બમાં વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના એક રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે. આપણે ખબર છે કે આ સેલ છે એ ઘડિયાળમાં હોય, કેલ્ક્યુલેટરમાં હોય, રિમોટ હોય આપણું જે ટીવીનું, બરાબર, એમાં હોય, બરાબર છે. રેડિયો હોય, રેડિયો તો હવે જો કે બંધ થઈ ગયા આપણે, બરાબર છે. હા, મોબાઈલ હોય, મોબાઈલમાં જે એક જાતની બેટરી જ હોય, સેલ જ હોય, તો અલગ ટાઈપની હોય, બરાબર. પણ આ જે સેલ છે એ તો આપણે ઘણી જગ્યાએ આપણે જોયેલા છે. શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ, ઉપરનો ભાગ છે ધાતુની કેપ છે, બરાબર. આ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે, નીચે છે એ ધાતુની ઉપર કેપ, ટોપીવાળો ભાગ કેપ ને નીચે છે ધાતુની ડિસ્ક એટલે થાળી ટાઈપની, બરાબર. એટલે ઉપરનો ભાગ ઉપસેલો હોય, નીચેનો ભાગ કેવો હોય તો કે સપાટ હોય. શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન અને એક ઋણ ચિહ્ન જોઈ શકો છો? નોર્મલ રીતે તમે સેલ લ્યો તો જે ટોપીવાળો ભાગ હોય એ પ્લસ હોય એટલે કે ધન ચિહ્ન કહેવાય, ને આ માઇનસ એટલે કે ઋણ ચિહ્ન કહેવાય. વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન ધ્રુવ અને ધાતુની ટકતી ધ્રુવ જે છે એ ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. જે ટોપીવાળો ભાગ છે એને ધન ધ્રુવ અને જે સપાટ છે એને ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે. આના સિવાય પણ તમે કોઈ પણ સેલ લ્યો એટલે કે વિદ્યુત કોષ લ્યો એમાં એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ હોય જ છે, બરાબર છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. આપણે એમ થાય કે આ સેલમાંથી કેમ વીજળી ઉત્પન્ન થાય? એની અંદર રાસાયણિક પદાર્થો એવા રાખેલા હોય, બરાબર છે, કે એમાંથી શું ઉત્પન્ન થાય તો કે વીજળી ઉત્પન્ન થાય, બરાબર છે. પણ આ એક ટાઈમ એટલે કે તમે જ્યારે એનો ઉપયોગ કરો, બરાબર, તો રાસાયણિક પદાર્થની અંદર જેટલી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી, બરાબર છે, એ ધીમે ધીમે તમારી ઘડિયાળ, તમારો રેડિયો, તમારો રિમોટ અથવા કેમેરો જે પણ કંઈ હોય એને ચલાવશે. કે રાસાયણિક પદાર્થમાંથી વીજળી પૂરી થઈ ગઈ એટલે એ સેલ કેવો થઈ જશે? ખાલી થઈ જશે. ખાલી એટલે એમાંથી વીજળી પછી ઉત્પન્ન થશે નહીં. એટલે આપણે શું કરીએ? એ સેલ કાઢી ફેંકી દઈએ અને આપણે શું લઈએ? નવો સેલ આપણે લઈ લઈએ. જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાય જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું શું કરી દે છે તો કે બંધ કરી દે છે, બરાબર. થોડીક અહીંયા ચોકડીવાળી કંઈક આપણે કહેવાય ને ખોપડીવાળી નિશાની ચેતવણી આવી ક્યાંક તમે ઘણી વખત જોયું હોય. આપણા ઘરની આજુબાજુ સબ પેલા ટ્રાન્સફોર્મર હોય, બરાબર, અથવા તો કેબલ જતા હોય પાવર સપ્લાયના, તો આવા ભયજનક ચેતવણીની આવી નિશાની હોય. આવી નિશાની જ્યાં હોય ને એની પાસે જવું નહીં. શું કામ? અહીંયા કંઈક ખતરનાક છે એટલે કે આપણા જીવને જોખમ છે કાંઈક, એટલે અહીંયા જવું નહીં. હવે શું છે એ આપણે જોઈએ. તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથક કે અન્ય સ્થાન પર ભય સૂચક ચિહ્ન જોયા હશે. આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે. જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થાય છે. આથી તમારે વીજળીના તાર તથા સોકેટનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે
સાધારણ રીતે વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. જે નોર્મલ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો ત્યાં વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. હા, મોટું આપણે કામ કરવાનું હોય, એટલે કે વધારે લાઇટની જરૂરિયાત હોય તો આપણે જનરેટરનો ઉપયોગ કરીએ. આપણે ખ્યાલ છે ઘણી વખત લગ્ન પ્રસંગમાં કોઈ ફંક્શનમાં જાય, બરાબર, તો લાઇટ જાય, બરાબર, લાઇટ વહી ગઈ, બરાબર, તો તાત્કાલિક જનરેટર ચાલુ કરી અને પાછી લાઇટ આવી જાય છે. એ લાઇટ ક્યાંથી આવી? જનરેટર ચાલુ કરીને આવે. કારણ કે ઉપરથી જ્યાંથી આપણે પાવર સપ્લાય આવે છે થાંભલામાંથી, ત્યાં તો બંધ થઈ ગયું, તો આપણો ફંક્શનને આપણે જે લગ્ન માટે ગયા હોય તો એ તો બગડે ને, તો બારોબાર જનરેટર રાખવામાં આવે, બરાબર. એ જનરેટર જ્યારે ફરશે તો એમાંથી વીજળી ઉત્પન્ન થશે અને લાઇટ પાછી આવી જાય, બરાબર છે. તો એ રીતે કામ કરે છે. હવે તમે આવા એક લેમ્પ તમે જોયા હશે, બરાબર, ટોર્ચમાં હોય, અથવા તો આપણે જે સ્કૂટર હોય ને, સ્કૂટર એની હેડલાઇટ હોય, કાં તો એને સાઇડ લાઇટ હોય, એમાં આવી નાની દીવડી હોય, બરાબર છે. હવે એના વિશે થોડીક ચર્ચા કરીએ. હવે ગોળાવાળો જે ભાગ છે એની વચ્ચોવચ જે ભાગ છે એને ફિલામેન્ટ કહેવામાં આવે, બરાબર છે. પછી અહીંયા બે ટર્મિનલ હોય, બરાબર છે, ઉપરનો ટર્મિનલ અને નીચેનો ટર્મિનલ. જોજો આ, બરાબર, એક પ્લસ માટે હોય ને એક માઇનસ માટે હોય. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. તમે દીવડી જોશો ને તો તમને લેમ્પ એક જાતનો નાનકડો લેમ્પ, બરાબર છે, તો એ રીતે કામ કરે છે. ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે. એટલે કે જ્યારે રાસાયણિક પદાર્થ પૂરો થઈ જાય એટલે વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ થઈ જાય એટલે આપણે નવો વિદ્યુત કોષ આપણે ઉપયોગ કરવો પડે. ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે. બલ્બના કાચના આવરણની અંદર શું હોય આપણે વાત કરીએ, બરાબર. હવે પ્રવૃત્તિ 1 આપણે જોઈએ. એક ટોર્ચ લ્યો તથા તેની અંદર રહેલ બલ્બને જુઓ. તમે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો. તમારા ધ્યાનમાં શું આવ્યું? શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોયો હશે? હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે. એટલે કે તમારે જે લેમ્પ હોય એને સ્વિચ ચાલુ કરશો એટલે લેમ્પ ચાલુ થયું, તો તમારે એ લેમ્પની અંદર જોવાનું, દીવડીની અંદર જોવાનું કે કયો ભાગ એ ચાલુ થયો, પ્રકાશિત આપે. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહેવામાં આવે છે. જે વચલો ભાગ એક નાનો હાવ તાર જેવો બારીક હોય ફિલામેન્ટ કહેવાય. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આ મોટા તાર ફિલામેન્ટ આધાર પૂરો પાડે છે અને આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલા હોય છે. જે બે મોટા તાર હોય ને એક ધન સાથે જોડાયેલું હોય અને એક તાર છે એ ઋણ સાથે જોડાયેલો હોય. બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ખાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ એટલે કે ધ્રુવો છે. આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે જેથી તે એકબીજાને અડે નહીં. એટલે પ્લસ અને માઇનસ છે એ બે ટર્મિનલ, બે ધ્રુવ એકબીજાને અડે નહીં, એ ધ્યાન રાખવાનું. ઘરમાં ઉપયોગ લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આપણે સંરચના જોઈ શકીએ. આવા પ્રકારના વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બ બંનેમાં બે ટર્મિનલ એટલે કે ધ્રુવો હોય છે. તેમાં આ બે ટર્મિનલ ધ્રુવ શા માટે હોય છે? બરાબર, વિદ્યુત કોષમાં આપણે વાત કરીએ તો એક ટર્મિનલ પ્લસ હોય, એક ટર્મિનલ કેવું હોય? માઇનસ. તો આ ટર્મિનલ સાથે જોડાણ કરવા માટે આમાં પણ બે ટર્મિનલ હોય છે. હવે ચેતવણી: વિદ્યુત કોષના બે ટર્મિનલો એટલે કે ધ્રુવો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડવા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા નહીં. એટલે કે તમારે કોઈ પણ ઉપકરણ તમારે ચાલુ કરવું હોય તો સ્વિચ રાખવી જરૂરી છે. સ્વિચ વગર તમારે તેનો ઉપયોગ કરવો નહીં. જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહે રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું શું કરી દેશે? બંધ કરી દેશે. એટલે કે તમે સ્વિચ વગર ચાલુ રાખશો ને ચાલુ રહેશે. એનાથી શું થશે? તો કે જે રાસાયણિક પદાર્થ છે પણ વિદ્યુત કોષમાં રહે એ વપરાઈ જશે અને વેલો ખાલી થઈ જશે. ચાલો, નવો પોઈન્ટ: વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે કેવી રીતે કરશું? એના માટે પ્રવૃત્તિ 2. વિવિધ રંગની પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ વિદ્યુત તારના 4 ટુકડા લ્યો. તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. નોર્મલ રીતે અત્યારે જે તાર આવે તાંબાના કે એલ્યુમિનિયમના, બરાબર છે, એ રબરના કે પ્લાસ્ટિકના ચડેલા આવે છે, બરાબર. એટલે થોડોક ભાગ શું કરી નાખવાનો? કાઢી નાખો. એ કાઢી નાખશો એટલે તમને ધાતુ એટલે કે મેટલ જે છે તાંબુ કે એલ્યુમિનિયમ એ તમને દેખાશે.
આવી રીતે બંને છેડે ધાતુના તાર ખુલ્લો થઈ જશે. બે તારના અનઆવૃત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે જોડો. બરાબર, બે સાથેથી આપણે છોડવાનું છે, એક પ્લસમાં અને બીજો તાર છે એ નીચે એટલે કે માઇનસમાં જોડવાનું. બરાબર, ને આ બે છેડા છે એ આપણો બલ્બના બે ટર્મિનલ છે એની સાથે તમારે જોડવાનું છે. બરાબર, હવે આ બલ્બના બે ટર્મિનલ છે ને પાછળ જે હતા એ તમારા વિદ્યુત કોષના બે ટર્મિનલ હતા, તો એને તમારે સામસામા શું કરી નાખવાના, જોઈન્ટ કરી દેવાના. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. એટલે કે જ્યારે તમે વાયરને જોઈન્ટ કરો પછી પાછું તમારે ઇલેક્ટ્રિક ટેપ આવે, બરાબર છે, એને જે વીંટી દેવાની એટલે જે સાવ ચોંટી જાય અને ઉપર જે ધાતુનો તાર ખુલ્લો હતો એની ઉપર એક આવરણ ચડી જાય. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા તો ટેપનો ઉપયોગ તમે કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતો જોડો. બરાબર, જેમ કે 12.5માં A થી 12.5 Fમાં બતાવ્યા આવ્યું છે. ને પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો. હવે નોર્મલ રીતે શું કીધું, બરાબર, અહીંયા તમે જોશો તો આ બે છેડા ભેગા કરી લીધા એટલે પ્રકાશિત બલ્બ ચાલુ થઈ ગયો. પણ અહીંયા બે છેડા છે એ હજી અલગ અલગ છે એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. અહીંયા બે છેડા ભેગા કર્યા, અહીંયા બંને સાઈડ છેડા ભેગા કર્યા હતા, પણ અહીંયાથી એક છેડો ભેગો કરેલો પણ એક છેડો ખુલ્લો રાખ્યો. એવી રીતે અહીંયા ભેગા કર્યા પણ અહીંયા છેડો ખુલ્લો રાખ્યો તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી. પછી શું કર્યું, એને જે અહીંયાનો છેડો હતો એને પણ અહીંયા સાથે જોડી દીધો. એટલે કે જે બેટરીનો જે નીચેનો છેડો હતો એક એ બલ્બના બે ધ્રુવો સાથે જોડી લીધા તો પણ તમારો પ્રકાશ ચાલુ થશે નહીં. અહીંયા પણ એવું કર્યું, એને શું કર્યું, નીચેને બદલે ઉપર બે છેડા જોઈન્ટ કરી દીધા તો પણ થશે નહીં. હા, તમે ટર્મિનલના જે છેડા હતા એને ઉલટાવીને ઉપર અને નીચે જોઈન્ટ કરશો. બરાબર, જેમ કે આ પેલી આકૃતિ છે એ ઉપરની નીચે છે, પણ છેલ્લી આકૃતિમાં ઉપરનો છેડો નીચેનો છેડો ઉપરનો છેડો નીચે, એટલે કે ઉલટાવી નાખો તો પણ તમારો જે છે છેડો બલ્બ શું થશે તો કે પ્રકાશ આપશે. બરાબર, આનો મતલબ શું કે બેટરી એટલે કે આપણા વિદ્યુત કોષના બે છેડા અને આપણા બલ્બના બે છેડા બરાબર એકબીજા સાથે હોવા જોઈએ, જોડાણમાં હોવા જોઈએ. કોઈ એક છેડો પણ નીકળી જાય અથવા તો તમે બે છેડા કોઈ એકમાં આપો તો પણ તમારો બલ્બ ચાલુ થશે નહીં. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ અને જેમાં બલ્બ પ્રકાશિત થાય છે ને આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી સાથે કરો અને જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ જણાવ્યો? આકૃતિ 15.5 વિદ્યુત કોષનો એક ટર્મિનલથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીની વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણી માટે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે? જેમાં સેલના ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચાડવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે, બરાબર, ત્યાં પ્રકાશ ચાલુ થશે નહીં. ધારો કે હું અહીંયાથી ચાલુ કરું પેન્સિલ, બરાબર, સીધી પેન્સિલ અહીંયા આવી જાય, બરાબર, એટલે બલ્બ તમારો ચાલુ થઈ ગયો. અહીંથી હું ચાલુ કરું અહીંયા સુધી આવ્યો, બરાબર, પછી મારે આગળ જવું હોય તો પેન્સિલ ઉપાડવી પડી, બરાબર, તો તમારો બલ્બ ચાલુ થશે નહીં. બરાબર છે. આવી રીતે તમે કોઈ પણ બલ્બને ચાલુ કરવા માટે વાયરના જોડાણ સરખા હોવા, સારા હોવા જોઈએ. ક્યાંય પણ ભંગાર હશે એટલે કે ક્યાંક તૂટેલું હોય છે કે જોડાયેલું નહીં હોય તો તમારું વિદ્યુત સાધન છે એ ચાલુ થશે નહીં. હવે આપણે નવો પોઈન્ટ, વિદ્યુત પરિપથ એન્ડ ઇલેક્ટ્રિક સર્કિટ. બરાબર, આ પણ બહુ મહત્વનો પોઈન્ટ છે. પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડો. ધ્યાન રાખો કે આકૃતિ 15.a તથા આકૃતિ 15.5F સ્થિતિઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલા હોય. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે.
વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ પથને દર્શાવે છે. બલ્બ માત્ર જ્યારે પ્રકાશિત થશે જ્યારે પરિપથ વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર. આપણે એમ થાય કે ચાલુ શું કામે પ્રકાશ થયો? આપણે ખબર છે કે વિદ્યુત કોષની અંદર રાસાયણિક પદાર્થો છે કે જે વીજળી ઉત્પન્ન કરે. બરાબર. અને વિદ્યુત કોષના બે છેડા અને બલ્બના બે છેડા જ્યારે એકબીજા સાથે જોડાયેલા હશે તો વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે પૂરેપૂરો, તો જ બલ્બ ચાલુ થશે. કોઈપણ વિદ્યુત પરિપથમાં 12.6 દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના પ્લસ ટર્મિનલ ધ્રુવથી માઇનસ ટર્મિનલ ધ્રુવ તરફ હોય છે. આ એરો છે એ શું દર્શાવે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. કોની? વિદ્યુત પ્રવાહ. બરાબર. એટલે કે પ્લસથી ચાલુ થઈને ક્યાં જાય? તો કે માઇનસમાં જાય. આવી રીતે જોઈ. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. જ્યારે બલ્બના ટર્મિનલ ધ્રુવ તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવ સાથે જોડવામાં આવે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય ને આ બલ્બને શું કરશે? પ્રકાશિત કરે છે. ક્યારેય વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. એવું બલ્બમાં ફ્યુઝ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે છે. ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જોવું. શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત થઈ ગયો છે? ઘણી વખત એવું હોય કે બધું બરાબર છે, બરાબર છે, સેલ બરાબર છે, વિદ્યુત પરિપથ બરાબર છે, તો એ બલ્બ ચાલુ થતો નથી. તો તમારે બલ્બની અંદર જોવાનું કે એમાં જે નાનકડો તાર છે જેને આપણે ફિલામેન્ટ કે એ તૂટી તો નથી ગયો ને? બરાબર. જો એવું થશે તો પણ તમારો બલ્બ છે એ ચાલુ થશે નહીં. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે, જેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ કરંટનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી તે પ્રકાશિત થતો નથી. શું હવે તમે એ જણાવી શકો છો કે 15.5 બી, સી, ડી અને ઈમાં તમારા પ્રયત્નો કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ નથી થતો? હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય. શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરી શકો છો? પ્રવૃત્તિ 3. એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લ્યો. પહેલાની જેમ તારના બંને છેડાની પ્લાસ્ટિકને દૂર કરો અને આકૃતિ 12.7 દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ લપેટો તથા બીજા છેડાને રબરની બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ધ્રુવની સાથે જોડો. હવે બલ્બના આધારની અણી અર્થાત જેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થશે? એટલે કે તમારે એક છેડો છે એ ધાતુની જે ટર્મિનલ છે બલ્બના એમાં તમારે જોઈન્ટ કરી દેવાની. એનો જે નીચેનો છેડો છે એ આપણે વિદ્યુત કોષનો જે ઉપરનો છેડા સાથે જોઈન્ટ કરી દેવાનો ડાયરેક્ટલી. બરાબર. તો પણ તમારો